પ્રણામ જયાદિના દર્શક મિત્રો, હવે આપણે આજે આ વિડીયોમાં 14 નંબરની ગાથા જે શ્રી શાંતિનાથ પરમાત્મા માટે છે તેની પ્રેક્ટિસ કરીશું. તો 14 નંબરની ગાથા. દેવદાણ વિંદ ચંદ સૂર વંદ હટ્ટ તુટ્ટ ચિટ્ઠ પરમલઠ્ઠ રૂવ દંતરૂપ પટ્ટ સેય શુદ્ધ નિદ્ધ ધવલ દંત પંતિ સંતિ સતી કિત્તિ મુત્તિ જુત્તિ ગુત્તિ પવર દિત્ત તે અવંદ ધેય સવ્વ લો ભાવિ અપભાવ ણે પૈસ મે સમાહિમ નારાય ઓ. તો આપણે પહેલા શબ્દાર્થ લઈએ. દેવદાણ વિંદ એટલે સુર અસુર, દેવ દાનવ એટલે સુર અસુર, વિંદ એટલે દેવ દાણવ અને ઇન્દ એવી રીતના છૂટું પડે એટલે ઇન્દ્ર. પછી છે ચંદ સૂરવંદ, તો ચંદ્ર અને સૂર્યને વંદન કરવા યોગ્ય. ચંદ એટલે ચંદ્ર અને સૂર એટલે સૂર્ય, વંદ એટલે વંદન કરવા યોગ્ય. હટ્ટ હઠ્ઠ હઠ્ઠ આરોગ્યવંત, તુટ્ટ પ્રીતિવંત, ચિટ્ઠ પ્રશસ્ય અને પરમ લઠ્ઠ રૂવ એટલે અત્યંત કાંતિયુક્ત રૂપવાળા. એવી રીતના આગળ ધંતરૂપ ધમેલ રૂપાના, પટ્ટસેય પાટા જેવી શ્વેત, શુદ્ધ નિદ્ધ એટલે નિર્મળ સ્નિગ્ધ, શુદ્ધ એટલે નિર્મળ ને નિદ્ધ એટલે સ્નિગ્ધ, શુદ્ધ નિદ્ધ નિર્મળ સ્નિગ્ધ. ધવલ દંતપંક્તિ એટલે ઉજ્જવળ છે દાંતની પંક્તિ જેમની એવા. કોણ? તો કે સંતિ એટલે હે શાંતિનાથ, સત્તિ એટલે શક્તિ, કીર્તિ એટલે કીર્તિ, મુક્તિ એટલે નિર્લોભતા, જુત્તિ એટલે યુક્તિ, ગુત્તિ એટલે ગુપ્તિ અને પવર એટલે શ્રેષ્ઠ. એટલે જુત્તિ ગુત્તિ પવર એટલે યુક્તિ અને ગુપ્તિ વડે શ્રેષ્ઠ. દિત્ત તે અવંદ એટલે દેદીપ્યમાન તેજના સમૂહવાળા. ધેય એટલે ધ્યાન કરવા યોગ્ય. સવ્વલો એટલે સર્વ લોકોએ ભાવિ અપભાવ જાણ્યો છે પ્રભાવ જેમનો એવા. ણે એટલે જાણવા યોગ્ય. પૈસ એટલે આપો, મે એટલે મને, સમાહિમ એટલે સમાધિ ચિત્તની સ્વસ્થતા. તો લીટી પ્રમાણે પહેલા અર્થ જોઈએ. ટોટલ 4 લીટી આ ગાથાની શ્રી શાંતિનાથ પરમાત્મા માટે. પહેલી લીટી, દેવદાણ વિંદ હે દેવ અને દાનવના ઇન્દ્ર, ચંદ સૂર વંદ ચંદ્ર અને સૂર્યને વંદના કરવા યોગ્ય. હટ્ટ હે આરોગ્યવંત, તુટ્ટ પ્રીતિવંત, જિટ્ટ એટલે પ્રશસ્ય, પરમલઠ્ઠ રૂવ અને અત્યંત કાંતિયુક્ત રૂપવાળા. પછી દંતરૂપ પટ્ટસેય શુદ્ધ નિદ્ધ ધવલ દંતપંક્તિ ધમાવેલ રૂપાના પાટા જેવી સફેદ નિર્મળ સ્નિગ્ધ અને ઉજ્જવળ દાંતની પંક્તિ છે જેમની. આગળ ત્રીજી લીટી, સંતિ સત્તિ કિત્તિ મુત્તિ જુત્તિ ગુત્તિ પવર દિત્ત તે અવંદ ધેય હે શાંતિનાથ, હે શક્તિ, સત્ય એટલે શક્તિ, કીર્તિ એટલે કીર્તિ, મુક્તિ એટલે નિર્લોભતા, જુત્તિ એટલે યુક્તિ ન્યાયયુક્ત વચન, ગુત્તિ એટલે અને ગુપ્તિ વડે શ્રેષ્ઠ, દિત્ત તે વંદ એટલે હે દેદીપ્યમાન તેજના સમૂહવાળા, ધેય એટલે ધ્યાન કરવા યોગ્ય. ચોથી લીટી, સવ્વ લોહ ભાવિ અપભાવ સર્વ લોકોએ જાણ્યો છે પ્રભાવ જેમનો. ણેય એટલે હે જાણવા યોગ્ય. પૈસ મે આપો મને, સુ સમાહિમ સમાધિ, નારાય ઓ એટલે નારાચક છંદ છે. તો આ રીતે આપણે આખી લીટી પ્રમાણે ગાથા કરી. હવે આપણે પ્રેક્ટિસ કરીશું. તે પહેલા એકવાર આખી ગાથા બોલી અને આખો અર્થ બોલી જઈએ, છેલ્લે પ્રેક્ટિસ લઈશું. દેવદાણ વિંદ ચંદ સૂરવંદ હઠ્ઠ તુટ્ટ ચિટ્ઠ પરમ લઠ્ઠ રૂવ ધંતરૂપ પટ્ટ સેય શુદ્ધ નિદ્ધ ધવલ દંત પંતિ સંતિ સત્ય કિત્તિ મુત્તિ જુત્તિ ગુત્તિ પવર દિત્ત તે અવંદ ધેય સવ્વલો ભાવિ અપભાવ ણેય
પૈસમે સમાહી નારાયો. એટલે આખા ગાથાનો અર્થ થાય છે, હે દેવ અને દાનવના ઇન્દ્ર, ચંદ્ર અને સૂર્યને વંદના કરવા યોગ્ય, હે આરોગ્યવાળા, પ્રીતિવાળા, પ્રશસ્ય અને અત્યંત કાંતિયુક્ત રૂપવાળા, ધમાવેલ રૂપાના પાટા જેવી સફેદ, નિર્મળ, સ્નિગ્ધ અને ઉજ્જવળ દાંતની પંક્તિ છે જેમની, હે શક્તિ, કીર્તિ, નિર્લોપતા, યુક્તિ અને ગુપ્તિ વડે શ્રેષ્ઠ, હે દેદીપ્યમાન તેજના સમૂહવાળા, ધ્યાન કરવા યોગ્ય, સર્વ લોકોએ જાણ્યો છે પ્રભાવ જેમનો, હે જાણવા યોગ્ય એવા હે શાંતિનાથ, મને સમાધિ આપો. તો હવે આપણે આ ગાથાની પ્રેક્ટિસ કરીશું. તો પહેલી લીટી છે, દેવદાણ વિંદ ચંદ સૂરવંદ હટ્ટ તુટ્ટ જીટ્ટ પરમ લઠ્ઠરુવ. તો એક લીટીમાં 4 અલગ અલગ શબ્દોથી બનતું આ લીટી છે. તો આપણે પહેલી એમાં 4 ભાગ પાડીશું. પહેલો ભાગ દેવદાણ વિંદ, બીજો ચંદ સૂરવંદ, પહેલામાં વિંદ છે, દેવદાણ વિંદ, બીજામાં ચંદ સૂરવંદ છે, ત્રીજું હઠ્ઠ તુટ્ટ જીટ્ટ, હઠ્ઠ તુટ્ટ જીટ્ટ, અને ચોથામાં પરમ લઠ્ઠરુવ. રાઈટ. તો આ રીતે પ્રેક્ટિસ કરીશું. દેવદાણવિંદ, 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 ચંદસુરવંદ, 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 હટ્ટ તુટ્ટ જીટ્ટ, 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 પરમ લઠ્ઠરુવ, પરમ લઠ્ઠરુવ, પરમ લઠ્ઠરુવ, પરમ લઠ્ઠરુવ, પરમ લઠ્ઠરુવ, પરમ લઠ્ઠરુવ, દેવદાણવિંદ ચંદ સૂરવંદ, 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 હઠ્ઠ તુટ્ટ જીટ્ટ, 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 પરમ લઠ્ઠરુવ, 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 દેવદાણવિંદ ચંદ સૂરવંદ, હઠ્ઠ તુટ્ટ જીટ્ટ, પરમ લઠ્ઠરુવ. બીજી લીટી એમાં દંત રૂપ, પછી બીજું પટ્ટ સે અ, ત્રીજું શુદ્ધ નિદ્ધ, ચોથું ધવલ દંત પંતી. તો આ રીતે આપણે પહેલું પણ ધ થી ચાલુ થશે શબ્દ અને છેલ્લો પણ ધ થી. તો હવે આની પ્રેક્ટિસ કરીશું. દંત રૂપ, દંત રૂપ, દંત રૂપ, દંત રૂપ, દંત રૂપ, પટ્ટ સે અ, 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 શુદ્ધ નિદ્ધ, શુદ્ધ નિદ્ધ, શુદ્ધ નિદ્ધ, શુદ્ધ નિદ્ધ, શુદ્ધ નિદ્ધ, ધવલ દંતપંતી, ધવલ દંતપંતી, ધવલ દંતપંતી, ધવલ દંતપંતી, ધવલ દંતપંતી, ધવલ દંતપંતી, દંતરૂપ પટ્ટ સે અ, 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 દંતરૂપ પટ્ટ સે અશુદ્ધ નિદ્ધ, 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 ધવલ દંતપંતી, 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 દંતરૂપ પટ્ટ સે અશુદ્ધ નિદ્ધ, ધવલ દંતપંતી. હવે પહેલી ને બીજી લીટી આપણે બોલીશું 5-5 વાર. દેવદાણ વિંદ ચંદ સૂરવંદ, હઠ તુટ્ટ જીટ્ઠ, પરમ લઠ્ઠરુવ, દંતરૂપ પટ્ટ સે શુદ્ધ નિદ્ધ, ધવલ દંતપંતી, દેવદાણ વિંદ ચંદ સૂરવંદ, હઠ તુટ્ટ જીટ્ઠ, પરમ લઠ્ઠરુવ, દંતરૂપ પટ્ટ સે અશુદ્ધ નિદ્ધ, ધવલ દંતપંતી, દેવદાણ વિંદ ચંદ સૂરવંદ, હઠ તુટ્ટ જીટ્ઠ, પરમ લઠ્ઠરુવ, દંતરૂપ પટ્ટ સે અશુદ્ધ નિદ્ધ, ધવલ દંતપંતી, દેવદાણ વિંદ ચંદ સૂરવંદ, હઠ તુટ્ટ જીટ્ઠ, પરમ લઠ્ઠરુવ, દંતરૂપ પટ્ટ સે અશુદ્ધ નિદ્ધ, ધવલ દંતપંતી, દેવદાણ વિંદ ચંદ સૂરવંદ, હઠ તુટ્ટ જીટ્ઠ, પરમ લઠ્ઠરુવ,
દંત રૂપ પટ્ટ સે અશુદ્ધ નિદ્ધ ધવલ દંત પંતી. હવે ત્રીજી લીટી એની પ્રેક્ટિસ કરીશું. સંતિ, તરત જ સતી કિત્તી મુત્તિ. સંતિ સતી કિત્તી મુત્તિ. સંતિ સતી કિત્તી મુત્તિ. સંતિ સતી કિત્તી મુત્તિ. સંતિ સતી કિત્તી મુત્તિ. સ ક અને મ, સ કી મુ, સતી કિત્તી મુત્તિ એ રીતે છે. સતીનો સ, કિત્તીનો કી અને મુત્તીનો મુ, સ કી મુ, આ રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. સંતિ સતી કિત્તી મુત્તિ. સંતિ સતી કિત્તી મુત્તિ. સ ની પર મીંડું છે પહેલા. સંતિ પછી સતી, બે બે ત્રણ. સતી કિત્તી મુત્તિ. સંતિ સતી કિત્તી મુત્તિ. સંતિ કિત્તી મુત્તિ. સતી કિત્તી મુત્તિ. સંતિ સતી કિત્તી મુત્તિ. સંતિ સતી કિત્તી મુત્તિ. સંતિ સતી કિત્તી મુત્તિ. સંતિ સતી કિત્તી મુત્તિ. હવે જુત્તી ગુત્તી પવર, 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 જુત્તી ગુત્તી પવર. સંતિ સતી કિત્તી મુત્તિ. 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 મુત્તિ જુત્તી ગુત્તી પવર. દિત્તતે અવંદ, દિત્તતે અવંદ ધે, 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 દિત્તતે અવંદ ધે. હવે આખું બોલીએ. સંતિ સંતિ સતી કિત્તી મુત્તિ. જુત્તી ગુત્તી પવર. દિત્તતે અવંદ ધે. સંતિ સતી કિત્તી મુત્તિ. જુત્તી ગુત્તી પવર. દિત્તતે અવંદ ધે. સંતિ સતી કિત્તી મુત્તિ. જુત્તી ગુત્તી પવર. દિત્તતે અવંદ ધેય. સંતિ સતી કિત્તી મુત્તિ. જુત્તી ગુત્તી પવર. દિત્તતે અવંદ ધેય. સંતિ સતી કિત્તી મુત્તિ. જુત્તી ગુત્તી પવર. દિત્તતે અવંદ ધેય. છેલ્લી વાર. સંતિ સતી કિત્તી મુત્તિ. જુત્તી ગુત્તી પવર. દિત્તતે અવંદ ધેય. હવે પહેલી, બીજી ને ત્રીજીની પ્રેક્ટિસ કરીશું. દેવદાણ વિંદ ચંદ સૂર વંદ હઠ તુટ્ટ ચિઠ્ઠ પરમ લઠ્ઠરુવ. દંત રૂપ પટ્ટ સે અશુદ્ધ નિદ્ધ ધવલ દંત પંતી. સંતિ સતી કિત્તી મુત્તિ. જુત્તી ગુત્તી પવર. દિત્તતે અવંદ ધેય. ફરીથી. દેવદાણ વિંદ ચંદ સૂર વંદ હઠ તુટ્ટ ચિઠ્ઠ પરમ લઠ્ઠરુવ. દંત રૂપ પટ્ટ સે અશુદ્ધ નિદ્ધ ધવલ દંત પંતી. સંતિ સતી કિત્તી મુત્તિ. જુત્તી ગુત્તી પવર. દિત્તતે અવંદ ધેય. દેવદાણ વિંદ ચંદ સૂર વંદ હઠ તુટ્ટ જિટ્ઠ પરમ લઠ્ઠરુવ. દંત રૂપ પટ્ટ સે અશુદ્ધ નિદ્ધ ધવલ દંત પંતી. સંતિ સતી કિત્તી મુત્તિ. જુત્તી ગુત્તી પવર. દિત્તતે અવંદ ધેય. દેવદાણ વિંદ ચંદ સૂર વંદ હઠ તુટ્ટ જિટ્ઠ પરમ લઠ્ઠરુવ. દંત રૂપ પટ્ટ સે અશુદ્ધ નિદ્ધ ધવલ દંત પંતી. સંતિ સતી કિત્તી મુત્તિ. જુત્તી ગુત્તી પવર. દિત્તતે અવંદ ધેય. દેવદાણ વિંદ ચંદ સૂર વંદ હઠ તુટ્ટ જિઠ્ઠ પરમ લઠ્ઠરુવ. દંત રૂપ પટ્ટ સે અશુદ્ધ નિદ્ધ ધવલ દંત પંતી. સંતિ સતી કિત્તી મુત્તિ. જુત્તી ગુત્તી પવર. દિત્તતે અવંદ ધેય. હવે ચોથી લીટી. સવ્વલોહ ભાવિ અપભાવ ણેય પૈસમે સમાહિમ નારાયો. તો એની અંદર આપણે સવ્વલોહ ભાવિ અપભાવ, સર્વ લોકોએ જાણ્યો છે પ્રભાવ જેમનો, એની આપણે એટલી પ્રેક્ટિસ કરીશું. પહેલા સવ્વલોહ ભાવિ અપભાવણેય. 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 અને પાછળનું પૈસ મેં સમાહિમ નારાયો. પૈસ મેં સમાહિમ, પૈસ મેં એટલે આપો મને સમાધિ. પૈસ મેં સમાહિમ નારાયો. 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 હવે આ અડધી આપણે ભેગી કરીશું એટલે એક લીટી થશે, જે આ ગાથાની ચોથી લીટી છે. સવ્વલોહ ભાવિ અપભાવ અણેય પૈસ મેં સમાહિમ નારાયો. સવ્વલોહ ભાવિ અપભાવ ણેય પૈસ મેં સમાહિમ નારાયો.
सव्वलो भावी अपभाव णेय पैस में समाहिम नारायो सव्वलो भावी अपभाव णेय पैस में समाहिम नारायो सव्वलो भावी अपभाव णेय पैस में समाहिम नारायो सव्वलो भावी अपभाव णेय पैस में समाहिम नारायो। હવે આપણે અત્યારે અજીત શાંતિ સૂત્રની 14મી નંબરની ગાથા શ્રી શાંતિનાથ પરમાત્મા માટે ચાલી રહી છે। ચોથી લીટીની પણ આપણે પ્રેક્ટિસ કરી। હવે પહેલી, બીજી, ત્રીજી, ચોથી સળંગ એની પ્રેક્ટિસ કરીશું। પ્રસ્તુત છે 14 નંબરની ગાથા શ્રી શાંતિનાથ પરમાત્મા માટે શ્રી અજીત શાંતિ સૂત્ર। देव दाणविंद चंद सूर वंद हठ तुट्ठ जिट्ठ परम लट्ठ रुव दंत रूप पट्ट से अशुद्ध निद धवल दंत पंती संति सत्य कीर्ति मुक्ति जुति गुत्ति पवर दित्तते अवंद धेय सव्वलो भावी अपभाव ने अपैस में समाहिम नारायो देव दाणविंद चंद सूर वंद हठ तुट्ठ जिट्ठ परम लट्ठ रुव दंत रूप पट्ट से शुद्ध निद धवल दंत पंती संति सत्य कीर्ति मुक्ति जुति गुत्ति पवर दित्ततेय वंदधेय सव्वलो भावी अपभाव णेय पैस में समाहिम नारायो देवदाणविंद चंद सूर वंद हठ तुट्ठ जिट्ठ परम लट्ठ रुव दंत रूप पट्ट से अशुद्ध निद धवल दंत पंती संति सत्य कीर्ति मुक्ति जुति गुत्ति पवर दित्ततेय वंदधेय सव्वलो भावी अपभाव णेय पैस में समाहिम नारायो। छेल्ली वार देवदाणविंद चंद सूर वंद हठ तुट्ठ जिट्ठ परम लट्ठ रुव दंत रूप पट्ट से शुद्ध निद धवल दंत पंती संति सत्य कीर्ति मुक्ति जुति गुत्ति पवर दित्तते अवंद देय सव्वलो भावी अपभाव णेय पैस में समाहिम नारायो देवदाणविंद चंद सूरवंद हठ तुट्ठ जिट्ठ परम लट्ठ रुव दंत रूप पट्ट से शुद्ध निद धवल दंत पंती संति सत्य कीर्ति मुक्ति जुति गुत्ति पवर दित्तते अवंद धेय सव्वलो भावी अपभाव णे अपैस में समाहिम नारायणो। तो आ હતી 14 નંબરની ગાથા। આપણે હવે આગળ બધી જ ગાથાઓ છેક સુધી પ્રેક્ટિસ કરીશું। હવે આપણે આગળ 15 નંબરની ગાથા 15 અને 16 નંબરની ગાથા શ્રી અજીતનાથ પરમાત્મા માટે તેની પ્રેક્ટિસ કરીશું। સળંગ રિવિઝન કરીશું। પ્રેક્ટિસ તો આપણે આગળના વિડીયોમાં કરી છે, તો હવે આમાં આપણે રિવિઝનમાં પ્રેક્ટિસમાં રિવિઝન લઈ લઈશું। 15-16 નંબરની ગાથા। 15 નંબરની ગાથા। વિમલ શશી કલાઈ રે અસોમમ વિતિમિર સુર કરાઈ રે અતેયમ તિ અસ વૈ ગણાઈ રે અરુવમ ધરણી ધરપવરાઈ રે અસારમ કુસુમલયા सत्य सयाजियम सारी अबले अजियम तव संजमे अजियम ऐस थुणामी जीणम अजियम भुवग परिरिंगियम। 17 અને 18 નંબરની ગાથા શ્રી શાંતિનાથ પરમાત્મા માટે। 17 નંબરની ગાથા। સોમ ગુણે હિમ પાવೈ ન તમ નવ સરય શશી તે અગુણે હિમ પાવೈ ન તમ નવ સરય રવિ રૂપ ગુણે હિમ પાવೈ ન તમ તિયસ ગણવૈ सार गुणे हिम पावै न तम धरणी धर वै खिज्जी अयम। 18 नंबરની गाथा। तित्थ वर पवत्तयम तमरय रहियम धीर जन तु अच्चियम चुव कलिकलुसम संति सुहपवत्तयम ती गरण पयो संति महम महामुनिम शरणम उगणमे लली अयम। હવે 19, 20, 21 નંબરની ગાથા શ્રી અજીતનાથ પરમાત્મા માટે। 19 નંબરની ગાથા। વીણોણય શિરરૈ ઋષિગણ સંતોમ થીમિયમ વિબુહાહિવ ધણ વૈ નર વૈ તુવ મહી અચ્ચિયમ બહુસો અહિરુગ્ગય સરદિવાય સમય સપભમ તવસા ગયણમ ગણ વિયરણ સમૂહ ચારણ વંદિયમ શિરસા કિસલય માલા। 19 નંબરની ગાથા હતી। 20 નંબરની ગાથા। असुर गरुर परिवंदियम किन्नरो रगसदमम श्रियम देवकोड़ी सय संतुअम समण संग परिवंदियम सुमुहम। 21 नंबરની ગાથા। अभयम अणहम अरयम अरुवम अजियम अजियम पयो पणमे विज्जु विलसियम। 22, 23, 24, 25 નંબરની ગાથા શ્રી શાંતિનાથ પરમાત્મા માટે। 22 નંબરની ગાથા। आ गया वर विमान दिव्य कणग रहतुरय पहकर सहे हिम हुलियम स संभमो अरण कोबिय लुलिय चल कुंडलम गय तिरीड सोहद मोहुलिमाला
विड्ढो। 23 नंबरनी गाथा जमसूर संगा सासुर संगा वैरवी उत्ता बत्ती सुजुत्ता आयर भूषीय संभम पिंडीय सुट्ठु सुविम्हेय सब बलोगा उत्तम कंचन रयण परवीय भासुर भूषण भासुरी अंगा गाय समोणय भत्ती वसागय पंजली पेशीय शीस पणामा રણમાલા। આમાં પહેલા જમ આવશે, જમ જની પર મીંડું જમ સંસુર સંગા એ રીતે આવશે। હવે 24 નંબરની ગાથા વંદી ઊણ તો જીણમ ત્રિગુણ મેવય પુણોપયાહીણમ પણમી ઊણય જીણમ સુરાસુરા પમુયા સભવણાઈ તો ગયા હિતયમ। 25 નંબરની ગાથા तम महमुनि महंपी पंजलि राग दोष भय मोह वज्जियम देवदानम नरिंद वंदियम संतिमुत्तमम महातवम नमेखितयम। 26, 27, 28, 29 नंबरनी गाथा श्री अजितनाथ पर्वतो माटे अंबरंतर विहारणी आहिम ललिय हंसवहु गामिणी आहिम पीण सोणी थण सालिणी आहिम सकल कमल दल लोअणी आहिम दिवयम। 27 नंबरनी गाथा पीण निरंतर थणभर वीणमीय गायलाहिम मणिकंचन पसिढिल मेहल सोहिय सोणित डाहिम वर खिंखिणी ने उर सतिलय वलय विभूषणी आहिम रईकर चहुर मनोहर सुंदर दंसणी आहिम चित्तखरा। 28 नंबरनी गाथा देवसुंदरी हिम पायवंदियाहिम वंदियाय जसते सुविक कमा कमा अपणो डाल एहिम मंडणो डड़ पगार एहिम केहिम वी अवंगतिलय पत्तलेह नाम एहिम चिल्ल एहिम संगयंग याहिम बत्ती सन्नी विट्ठ वंदना गयाहिम हुंती ते वंदिया पुणो पुणो नारायो। 29 नंबरनी गाथा तमहम जिणचंदम अजियम जियमोहम दूय सवकिलेशम पय ओ पणमामी नंदी अयम। 30, 31 नंबरनी गाथा श्री शांतिनाथ परमात्मा माटे थुवो वंदीय यस्सा ऋषिगण देवगण हिम तो देव बहु हिम पय ओ पणमी अस्सा जस जगुत्तम सासन अस्सा बत्ती वसा गए पिंडी अयाहिम देववरच्छ रसा बहुआहिम सुरवर रही गुण पंडीय आहिम भासुरयम भासुरयम भासुरयम। હવે 31 નંબરની ગાથા વંશ સદ તંતિ તાલ મેલિયે ત્યુખરા વિરામ સદ મિસયે કય અ સુઈ સમાણ અણે અ શુદ્ધ સજ્જગીય પાય જાલ ઘંટિયાહિમ વલય મેહલા કલાવ નિહુરા વિરામ સદ મિસ એકય દેવનટ્યાહિમ ભાવ ભાવ વિપ બુંભમ પગારહિમ नच्युणंगारहिम वंदियाय जस्स ते सुविक कमा कमा तयम तिलोय सव्व सत्त संतिकारयम पसंत सव्व पाव दोष में सहम नमामि संतिमुत्तमम जिणम नारायणो। હવે 32, 33 અને 34 એ બંને પરમાત્મા માટે છે। 32, 33, 34, 35, 36 અને 37 આ બધી જ ગાથાઓ બંને પરમાત્મા માટે છે। જેમ શરૂઆતમાં 6 ગાથાઓ બંને પરમાત્મા માટે હતી તેમ અહીંયા પણ આપણે અહીંયા પણ આપણે 32 નંબરથી 37 નંબર 32, 33, 34, 35, 36, 37 તો એ 6 ગાથા થઈ। પહેલા 6 અને પછી 6 એન્ડમાં 1 થી 6 અને 32 થી 37 આટલી ગાથાઓ બંને પરમાત્મા માટે છે। તેમાંની 32 નંબરની ગાથા લઈશું। રિવિઝન ચાલી રહ્યું છે શ્રી અજીત શાંતિ સૂત્રનું। 32 નંબરની ગાથા છત્ત ચામર પડાગ જુ જવ મંડિયા જયવર મગર તુરય શ્રીવચ્ચ સુલંચણા દિવસ સમુદ્ર મંધર દિશા ગય સોહિયા સતિહ વસહ સિંહ રહ ચક્કવરંકિયા લલિયમ। 33 નંબરની ગાથા સહાવલઠ્ઠા સમપૈઠા અદોષ દુઠ્ઠા ગુણહિમ જિઠ્ઠા
પસાય સિઠ્ઠા તવેણ પોઠ્ઠા સિરહિમ ઇઠ્ઠા રિસિહિમ જુઠ્ઠા વાણવાસિયા. ચોથી સ્તંભની ગાથા. તે તવેણ દુઅ સવ્વ પાવયા સવ્વલો અહી અમૂલ પાવયા સંથુઆ અજીય સંતિ પાયયા હુંતુ મે શિવ સુહણ દાયયા. પ્રાંતિકા. હવે 35 સ્તંભની ગાથા. એવં તવ બલ વિયુલમ તુઅમ મયે અજીય સંતિ જીણ જુઅલમ વવગય કમ્મરયમલમ ગઈમ ગયમ સાસયમ યુલમ ગાહા. 36 સ્તંભની ગાથા. તમ બહુગુણ પસાયમ મુખ સુહેણ પરમેણ અવિસાયમ નાસેવ મે વિસાયમ ગુણૌ અપરિસાવી અપસાયમ ગાહા. 37 સ્તંભની ગાથા. તમ મો એ ઉ અનંદિમ પાવે ઉ અનંદી શેણમ અભિનંદિમ પરિસાવી અસુહનંદિમ મમય દિસૌ સંજમે નંદિમ ગાહા. 38 સ્તંભની ગાથા. ક્યારે ક્યારે કરવી જોઈએ, ક્યારે ભણવી જોઈએ અને તેનાથી શું ફાયદો થાય છે. પક્ષીય ચાઉમાસીય સંવત્સરીય અવશ્ય ભણી આવવો સો અવ્વો સવ્યહિમ વસગ્ગ નિવારણો એસો. હવે આ અજીત શાંતિ સૂત્રને જે ભણે છે, સાંભળે છે બંને સમયે, તેને શું શું ફાયદા થાય તેના માટે 39 સ્તંભની ગાથા. જો પઢઈ જો અનિષુણઈ ઉભવો કાલંપી અજીય સંધિ થયમ ન હુ હુંતી તસ્સરોગા પુવુપન્ના વિનાશંતી. અને 40 સ્તંભની અંતિમ ગાથામાં જો તમે 3 ભુવનમાં વિસ્તાર પામેલી કીર્તિ અથવા તમારી કીર્તિને વિસ્તાર પમાડવા માંગો છો અથવા જો તમે પરમ પદને ઈચ્છો છો તો 3 લોકનો ઉદ્ધાર કરનાર જીન વચનને વિશે આદર કરો તેની વાત છે. જય ઈચ્છ પરમ પયમ અહવા કિત્તિમ સુવિથડમ ભુવણે તા તેલુક્કુદ્ધરણે જીણવયણે આયરમ કુણઃ. તો આ સાથે આપણે ખૂબ જ સરસ રિવિઝન સાથે શ્રી અજીત શાંતિ સૂત્રની વાત કરી. અમારી રિલિજિયસ યુટ્યુબ ચેનલ આશીષ શાહ પરમ જ્ઞાન એ આપ સૌને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. જય આદિનાથ.